નમસ્કાર. નમસ્કાર. શું નામ તમારું? સવાભાઈ ભૂરાભાઈ ઝાપડિયા, ગામ અજમેર, તાલુકો વિંછિયા, જિલ્લો રાજકોટ. તો સવાભાઈ, તમને શરીરમાં કંઈક તકલીફ હતી? મારે શરીરમાં આ રઘુની તકલીફ હતી ને આ હાથે ખાલી ચડી જતી. હાથે ખાલી સડી જતી હતી અને નસ દબાઈ ગઈ હતી. આ કોરોના વખતથી ના પહેલેથી ને આવી ઝીણી મોટી ચાલુ જ રહેતી. કોરોના સમયથી તમને આવી તકલીફ હતી? હા. નસ દબાઈ ગઈ હતી એટલે ખાલી ચડતી હતી અને નસો ચડી જતી હતી ને એવી બધી શરીરમાં. હા. ડાયાબિટીસ નું પ્રમાણ થોડુંક વધારે હતું. પછી પગમાં ઓલું કહેતા હતા, પગમાં તળિયા બળતા. પગના તળિયા બળતા હતા. હા. બરાબર. તો સવાભાઈ, આ સમસ્યા તમને કેટલા સમયથી હતી? એટલે આ 2021 ના 7મા મહિને પછી કોરોના બહાર નીકળ્યા પછી થી આ સમસ્યા શરૂ થઈ હતી. તો એની માટે તમે કઈક સારવાર તો કરાવી છે ને? દવાઓ તો લીધી છે ને કોઈ? દવા સુરતની ઘણી બધી ઝીણા મોટા પાવડર ઘણા લીધા, પણ એનીથી કાંઈ આમ પીવું પણ ફેર નતો પડતો. તો પછી તમને અત્યારે તો બિલકુલ સારું છે ને? અત્યારે સારું છે. તો એ શેનથી સારું થયું? આ જે દવા રહી ને, બતાવો તો. આ દવા એક આ કેલ્શિયમ D3. હા. બીજી આવડે આ ઓર્થો મેગા. હા. ઓકે. અને ત્રીજી આવડે આ જોઈન્ટ જીમ. હા. અને આનેથી મને 50% જે 1 મહિનાનો કોર્સ કર્યો, 50% રાહત મળે છે. ઓકે. તો આ દવા તમને કોના માધ્યમથી મળી? આ મેં ફેસબુકમાં વિડીયો જોતા વિડીયો જોયો અને એમાં નંબર આપેલો હતો, એમાંથી ચેતનભાઈનો તમે કોન્ટેક્ટ કર્યો? હા. એમાં કોન્ટેક્ટ પછી એમાં વાત થઈને મેં કીધું મોકલો મારા માટે કીધું. ઓકે. તો આ દવા તમે લ્યો છો, તમને કોઈ સાઈડ ઇફેક્ટ કઈ આડઅસર કે એવું કઈ થાય છે? કોઈ જાતની આડઅસર નથી થતી અને આમ કાંઈ આમ કોઈ આમ ઓલું ફેરફાર થાય કે એ કાંઈ નથી થતું કાંઈ. આમ દવાઈથી આમ કમ્પ્લીટ રહે. હા. દવાથી ઘણા લોકોને શરીરમાં કંઈક અલગ અલગ રિએક્શન આવતું, એવું પણ કાંઈ થતું? ના, એવું કાંઈ કોઈ જાતનું રિએક્શન નથી મને આવ્યું. અને બિલકુલ 1 મહિનાની અંદર બહુ જે એટલા સમયથી તમે તકલીફ ભોગવી રહ્યા હતા, એમાં 1 મહિનાની અંદર તમને સારી એવી